નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર શહેરમાં ધરોઈ આધારિત પાણી પુરવઠો છેલ્લા 3 દિવસથી બંધ રહેતા શહેરના અડધા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા સર્જાય છે. પાણી માટે લોકો પરેશાન બન્યા છે અને કેટલાક લોકોને ખાનગી ટેન્કર મંગાવવાની ફરજ પડી રહી છે. જો કે પાલનપુર નગરપાલિકા દ્વારા કેટલાક વિસ્તારોમાં ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. પાલનપુર શહેરમાં ધરોઈનું પાણી વારંવાર બંધ થતું હોવાથી કેટલાક મહિનાઓથી શહેરીજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ધરોઈની પાણીની લાઇનમાં રિપેરિંગ કામ, લાઇન ડેમેજ સહિતની સમસ્યાઓને કારણે શહેરમાં પાણીની આવક ખોરવાઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા ધરોઈનું પાણી પાલનપુર શહેર સુધી પહોંચાડવા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં વારંવાર સર્જાતી સમસ્યાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. નગરપાલિકાના સુપરવાઇઝરના જણાવ્યા મુજબ આબુઘાટા અને અંબાજી મંદિર પાસે રેલવે ઓવરબ્રિજના કામ દરમિયાન રેલવે વિભાગ દ્વારા એક્સપ્રેસ ફીડર કેબલને નુકસાન થયું હતું. કેબલના સમારકામની કામગીરી ચાલી રહી હોવાથી પાણી પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. અગાઉ પણ કેબલની સમસ્યાના કારણે શહેરીજનોને ગરમીમાં પ્રકોપ વચ્ચે પાણીની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરના કેટલાક વિસ્તારોમાં પાણીના બોર મારફતે પાણી પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. શહેરમાં આશરે 35 જેટલા પાણીના બોર કાર્યરત હોવાનું જાણવા મળે છે. જ્યાં પાણીની વધુ જરૂરિયાત છે તેવા વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા ટેન્કર મોકલી પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. શિવનગર સોસાયટી સહિતના વિસ્તારોમાં પણ નગરપાલિકાના ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવ્યું હતું. નગરપાલિકા દ્વારા 10 જુલાઈથી 17 જુલાઈથી 3 દિવસ સુધી ધરોઈનું પાણી બંધ રહેશે તેવી જાણ કરવામાં આવી હતી. શહેરીજનોની માંગ છે કે ધરોઈના પાણી પુરવઠાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેમજ શહેરમાં વધુ બોર બનાવી વૈકલ્પિક પાણી પુરવઠાની વ્યવસ્થા મજબૂત કરવામાં આવે.